સુરતથી સમાચાર સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે થઈ રહ્યા છે ચેડા। યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને સડેલા બટેકા અને પાણીવાળું શાક પીરસવામાં આવે છે। એબીપી અસ્મિતાની ટીમે રિયાલિટી ચેક કર્યું તો પાણીવાળું શાક, મેંદાની સફેદ રોટલી, સડેલા બટેકા, સડેલા ટામેટા મળી આવ્યા। ભોજનનો કોન્ટ્રાક્ટ સેવા પ્રમુખ ટ્રેડર્સ સપ્લાયર ગાંધીનગર દ્વારા આપવામાં આવે છે। પીવાના પાણીના સ્થળે પણ ગંદકી છે। સફાઈનો કોન્ટ્રાક્ટ રાજકોટની બંસી એજન્સી પાસે છે। વિદ્યાર્થીઓએ પણ આ મુદ્દે એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી, તે સાંભળી લઈએ। કયા પ્રકારનું ભોજન અત્યારે કોન્ટ્રાક્ટ કોનો છે? કોન્ટ્રાક્ટ કોનો એ તો ખબર નહીં, ભોજન તો સેલી ક્વોલિટીનું છે, તમને દેખાય તો છે। આજો બતાવો કયા કયા પ્રકારનું છે? આજો પાણી છે કે રસો છે, શાક છે, કઈ ખબર નથી પડતી। જો તમારો પરિચય? અશ્વિન કંજરિયા, હું હાલમાં પીએચડી કરું છું એસવીએનઆઈટી સુરતમાં। અહીંયા કારણ કહેવાય ને કે માંડ ખાઈ શકાય ને એવું ભોજન આવે। બાકી સફાઈમાં સારું છે નો ડાઉટ, પણ ભોજન રહ્યો ને સેલામાં સેલી ક્વોલિટીનું કે ચાલી જાય ને એવું, બાકી તો બીજું કઈ નહીં। કયા પ્રકારનું છેલ્લા ક્વોલિટીનું એટલે કઈ રીતનું હોય છે? સેલી ક્વોલિટી મતલબ કે આપણને ભાવે નહીં, પણ આવું કે સ્ટુડન્ટ પાસે ઓપ્શન ન હોય ને કે બહાર જઈને ખબર છે કે બહાર મોંઘું પડશે, પણ અહીંયા કણ સમરસમાં શું ગવર્મેન્ટ ફૂલ્લી ફ્રી આપશે, એટલે સ્ટુડન્ટ પાસે ઓપ્શન નથી રહેતો, એટલે ખાવું પડે પરાયણે।